આજે તો હું બનાવવાની છું તલ અને સિંગની સુખડી। તો મેં અહીંયા 1 કપ તલ, 1 કપ સિંગ અને 2 કપ ગોળ લઈ લીધો। તો પહેલાં આપણે તલ અને સિંગને બંનેને સારી રીતે શેકી લેવાના છે। તો પહેલાં મેં અહીંયા ગેસ ચાલુ કરી કડાઈ રાખીને તલ નાખી દીધા। એકદમ બધા તેલ શેકાઈ જાય ને એટલે આપણે એને ડીશમાં ઠંડા કરવા માટે મૂકી દઈશું અને એ જ કડાઈમાં સિંગદાણા નાખી દેવાના અને સિંગદાણાને પણ સારી રીતે આપણે શેકી લેવાના છે। અને બંને જ્યારે સારી રીતે ઠંડા થઈ જાય ને એટલે સિંગદાણાની છાલ આપણે કાઢી નાખવાની છે। અને હવે આપણે ગેસ ચાલુ રાખીને કુકર રાખી દેવાનું। એમાં મેં 1.5 કપ પાણી નાખી દીધું અને એક નાની તપેલી લેવાની છે। એમાં આપણે જે 2 કપ ગોળ છે ને એ નાખી દેવાનો છે। એને આપણે પીગળાવવા માટે કુકરમાં રાખી દેવાનો, ઉપર ઢાંકી દેવાનું અને ઢાંકણું બંધ કરીને 3 સીટી લગાવવાની છે। તો અહીંયા આપણા તલ અને જે સિંગ છે ને સારી રીતે ઠંડા થઈ ગયા છે। તો પહેલાં આપણે તલને ક્રશ કરી લઈશું અને એ જ મિક્સર જારમાં આપણે અહીંયા સિંગદાણાને પણ ક્રશ કરી લેવાના છે। તો બસ અહીંયા સિંગદાણાને પણ મેં છાલ કાઢી નાખી છે અને એકદમ ઠંડા પણ થઈ ગયા છે। તો બંને ક્રશ થઈ ગયું છે। તો હવે આપણે એક મોટું બાઉલ લેવાનું છે અને ક્રશ કરેલા સિંગદાણા અને ક્રશ કરેલા તલ એ બંને એમાં નાખી દેવાના છે અને અહીંયા આપણી કુકરની 3 સીટી પણ થઈ ગઈ છે। તો અહીંયા જે આપણો ગોળ મૂકેલો હતો ને એ સારી રીતે પીગળી ગયો છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એમાં 3 ચમચી જેટલું ઘી નાખી દેવાનું છે અને ઘીને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। આ જે પીગળેલો ગોળ છે ને એ આપણે ક્રશ કરેલા તલ અને સિંગ છે ને એની અંદર નાખી દેવાનો છે અને સારી રીતે એને મિક્સ કરી દેવાનું છે। જો ગોળ વધારે ગરમ ના હોય ને તો તમે હાથથી એને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે। આ સુખડી ખાવામાં બહુ જ ટેસ્ટી, એકદમ સોફ્ટ અને બહુ સરસ બને છે। તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો। મેં તો પહેલી વખત ટ્રાય કરી છે કેમ કે મેં નેટ ઉપર આ રેસીપી જોઈ હતી, મને થોડી સારી લાગી તો મેં પણ ટ્રાય કરી। તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો બસ અહીંયા આપણી એકદમ મસ્ત સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે। એની ઉપર થોડા કાજુ અને બદામ ક્રશ કરેલા નાખી દેવાના અને એને કટ કરી લેવાની। વિડીયો ગમ્યો હોય ફ્રેન્ડ તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ સો મચ કે તમે મારો વિડીયો આખો જોયો। આવી નવી રેસીપી જોવા માટે નીતા આહિર રેસીપીને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। થેન્ક યુ સો મચ।